તો ભાવનગરના ગારિયાધાર તાલુકામાં પાણીના પ્રવાહમાં તણાઈ કાર. રાણીગામ નજીક પાણીના તેજ પ્રવાહમાં રમકડાની જેમ કાર તણાઈ. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળાના જળસ્તરમાં વધારો થયો છે. ઇનોવા કારમાં રૂપાવટી આશ્રમના મહંત મોહનદાસ બાપુ અને તેમના સેવકો હતા. રાણીગામના સરપંચ અને ગ્રામજનોએ દોરડાથી તમામનું રેસ્ક્યુ કર્યું. મહંત અને સેવકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. કાર પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ. તો રેસ્ક્યુના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગ્રામજનોએ પહોંચીને આ તમામ જે કારમાં સવાર હતા એ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ભાવનગરના ગારિયાધાર તાલુકામાં પાણીના પ્રવાહમાં આ કાર તણાઈ હતી. રાણીગામ નજીક આ ઘટના સર્જાઈ. આ જે કાર છે એમાં રૂપાવટી આશ્રમના મહંત મોહનદાસ બાપુ અને તેમના સેવકો હતા. રાણીગામના સરપંચ ત્યાં પહોંચ્યા તાત્કાલિક અને ગ્રામજનો ત્યાં પહોંચ્યા અને દોરડાથી તમામનું રેસ્ક્યુ કર્યું. આપણી સાથે રાણીગામના સરપંચ ભરતભાઈ ગોહિલ જોડાયા છે. ભરતભાઈ, તમારું સ્વાગત છે. ભરતભાઈ, આખો ઘટનાક્રમ કેવી રીતે સર્જાયો હતો, રેસ્ક્યુ કેવી રીતે કરવામાં આવ્યું, વિગતવાર જણાવો. રાતે 10-11 વાગ્યા, 10:30 વાગ્યા અમે એને રેસ્ક્યુ કર્યું સાહેબજી. એમાં એવું હતું કે અમે ગામના લોકોને જાણ થઈ હતી, અહીંયા ઊભા હતા. એને મહંતને ના પાડી કે બાપુ ગાડી ન નાખતા, તોય છતાં એને પાણીમાં ગાડી નાખી. પછી તણાતા જોયા ગામ લોકોએ, એટલે તરત અમે ટ્રેક્ટર બોલાવ્યા ગામમાંથી. ટ્રેક્ટર બોલાવીને રાતે લઈ ગયા. પછી પાણીમાં અમે નાળાથી ગાડી બાંધી દીધી અને બાંધીને પછી અમે બાપુને એને નાળાથી દોડ ખેંચીને અમે બહાર કાઢ્યા અને રાતે રૂપાવટી પરત કર્યા હતા. ભરતભાઈ, દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે? હા સાહેબજી, દર વર્ષે અમારે એવું છે કે અહીંયા પાણી બહુ આવે છે ને બેટલો પુલ છે અહીંયા નાળું, અને ઉપરથી પાણી આવે ને તો સાહેબ બહુ આવે છે. રોડ અધર લેવો પડે એવું છે. તો રજૂઆત કોઈ કરવામાં આવી છે અથવા તો કોઈ ડાયવર્ઝન કે એવું કંઈ પ્રશાસન તરફથી મૂકવામાં આવ્યું? ડાયવર્ઝન નથી સાહેબ કાઢેલું. અને બાજુમાંથી રોડ જે ઉચ્ચ પાળા પર કરવો પડે એવો છે ને, એ પાળાથી નીચે રોડ થયેલો છે. અને અધર રોડ બાજુમાં પાળો છે ખેતરવાળાનો, એની બાજુમાંથી રોડ કાઢે તો આ અમારે નાળાનું કોઈ પોઝિશન ન રહે અને અમારે આ પાણીનો જે સાંડલો કરવો પડે એ ન કરવો પડે. આભાર ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ. તો આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, સરપંચ પણ કહી રહ્યા છે કે દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે. જો કે જે આ બાપુ છે એમના ડ્રાઈવરને ના પાડવામાં આવી હતી કે કાર ત્યાંથી ના લે, તેમ છતાં એમને નીકાળી અને એના કારણે આ સ્થિતિ સર્જાઈ. સરપંચ અને ગ્રામજનોએ તમામનો જીવ બચાવ્યો.